નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં। મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે। આ વિડીયોમાં તમને જોવા મળશે રાજકોટથી સાળંગપુરની બસ જર્ની, શ્રી કષ્ટભંજન દેવના મુખ્ય મંદિરના દર્શન, અહીં આવેલી કિંગ ઓફ સાળંગપુરની હનુમાનજીની વિશાળ પ્રતિમા, અહીં આવેલા ભક્તો માટે જમવાની અને રહેવાની વ્યવસ્થા તથા બીજું ઘણું બધું। તો ચાલો શરૂ કરીએ સાળંગપુરની ભક્તિમય સફર। સાળંગપુર ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલું છે। અહીં છે શ્રી કષ્ટભંજન દેવનું મુખ્ય મંદિર। ગુજરાતના કોઈ પણ મોટા શહેરથી એસટી બસ દ્વારા તમે સરળતાથી સાળંગપુર પહોંચી શકો છો। આ ઉપરાંત જો તમે ટ્રેન દ્વારા આવવા ઈચ્છતા હો તો તમારા શહેરથી બોટાદ સુધી ટ્રેનમાં અને ત્યાંથી એસટી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા તમે સાળંગપુર પહોંચી શકો છો। આ યાત્રાની શરૂઆત આપણે રાજકોટથી કરી રહ્યા છીએ, જેના માટે હું પહોંચી ગયો છું રાજકોટના બસ સ્પોટ પર। રાજકોટથી સાળંગપુરની આ મુસાફરી આપણે કરી રહ્યા છીએ ગુજરાત એસટીની જામનગર બરવાડા એક્સપ્રેસ બસમાં, જે રાજકોટથી સવારે 7:45 કલાકે ઉપડી રસ્તામાં હાટકોટ, જસદણ, વિછિયા, બોટાદ વગેરે સ્થળોએ હોલ્ટ લઈને 134 કિલોમીટરનું અંતર કાપીને સવારે 11:30 કલાકે સાળંગપુર પહોંચાડે છે। આ મુસાફરી માટે બસનું ભાડું ₹140 છે। મિત્રો, આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ। સાળંગપુરના બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે જ શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે। તો આ છે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરના મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર। મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશ કરતા જ જમણી બાજુ પાર્કિંગ આવેલું છે તથા ડાબી તરફ પ્રસાદી અને વિવિધ વસ્તુઓ વેચતી દુકાનો જોવા મળે છે। અહીંથી આગળ જતા જ તમને શ્રી કષ્ટભંજન દેવ અલ્પાહાર ગૃહ જોવા મળે છે। અહીંથી થોડું આગળ ચાલીને હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી કષ્ટભંજન દેવના મુખ્ય મંદિરે। અહીં મંગળવાર, શનિવાર, રવિવાર તથા પૂર્ણિમાના દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે। આજે રવિવાર હોવાથી દાદાના દર્શન કરવા આવેલા ભક્તોની લાંબી લાઈન તમે જોઈ શકો છો। થોડી વાર લાઈનમાં ઊભા રહ્યા બાદ આપણે પહોંચી ગયા છીએ શ્રી કષ્ટભંજન દેવના મુખ્ય મંદિરની અંદર। અંતે આપણને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન થઈ ગયા છે અને આ છે શ્રી કષ્ટભંજન દેવનું અદ્ભુત સ્વરૂપ। દર્શન કરીને આપણે મંદિરની બહાર આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણે અહીંના ભોજનાલયમાં ભોજન પ્રસાદ લેવા માટે। આ છે અહીંનું વિશાળ ભોજનાલય કે જ્યાં દરરોજના હજારો ભક્તો દાદાનો પ્રસાદ ગ્રહણ કરે છે। મેં પણ અહીંનો ભોજન પ્રસાદ લઈને
ધન્યતા અનુભવી. અહીંના ભોજનાલયની વિશેષતાઓ, ભોજનનો સમય, અન્ય નિયમો તથા ભોજનાલયને લગતી અન્ય બાબતો અમે અમારા આગામી વિડીયોમાં વિગતવાર બતાવીશું. તો અમારો આગામી વિડીયો ચોક્કસ જોશો. સાળંગપુરમાં કષ્ટભંજન દેવના દર્શનની સાથે સાથે અન્ય એક આકર્ષણ છે કિંગ ઓફ સાળંગપુરની આ પ્રતિમા. હનુમાનજીની આ ભવ્ય પ્રતિમા અહીં આવનાર શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષે છે. હવે વાત કરીએ સાળંગપુરમાં રોકાવાની. જો તમારે અહીં દર્શન બાદ રોકાવાનું આયોજન હોય તો અહીં ફ્રી અને પેઇડ બંને પ્રકારના સ્ટેની સુવિધા ઉપલબ્ધ છે. જે માટે તમારે અહીં આવીને રૂબરૂ સંપર્ક કરવો પડશે. ઓનલાઈન રૂમ બુક કરવાની અહીં સુવિધા ઉપલબ્ધ નથી. તમે સોલો ટ્રાવેલર હો કે ફેમિલી સાથે આવ્યા હો, પરંતુ જો તમે અહીં ફ્રીમાં રોકાવા ઈચ્છતા હો તો તે અંગે શું વ્યવસ્થા છે તેની અમે આગામી વિડીયોમાં વિગતવાર માહિતી આપીશું. તો અમારો આગામી વિડીયો ચોક્કસ જોશો. સાળંગપુર ધામના શ્રી કષ્ટભંજન દેવ મંદિરમાં મુખ્ય સ્થળો જોયા બાદ આપણે મંદિર પરિસરમાં આવેલા અન્ય સ્થળોની પણ મુલાકાત લઈએ. તો મિત્રો, રાજકોટથી શરૂ થયેલી આપણી સાળંગપુર યાત્રામાં આજે આપણે બસની સફર કરી, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કર્યા, કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમા જોઈ તથા ભોજન અને રોકાવાની સુવિધા વિશે પણ માહિતી મેળવી. જો તમે સાળંગપુર દર્શન માટે આવવાનું વિચારી રહ્યા હો તો આશા છે કે આ વિડીયો તમારી યાત્રામાં ખૂબ જ ઉપયોગી થશે. જો તમે અહીંના ભોજનાલય વિશે વધુ જાણવા માંગતા હોય અથવા વિનામૂલ્યે રોકાવાની વ્યવસ્થા વિશે માહિતી મેળવવા ઈચ્છતા હોય કે પછી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમા વિશે વિગતવાર જાણવા માંગતા હોય તો આ તમામ બાબતો અંગે અમારા સાળંગપુરના આગામી વિડીયોઝ જરૂરથી જોશો. આવા જ ટ્રાવેલ વ્લોગ્સ માટે ટાઈમ ટુ ટ્રાવેલ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખો. ફરી મળીએ આગામી સફરમાં.